આવી ગાડી લેવા જો વગર કેમ કે બે ભાઈ બધા બે બાજુ બેહાર હોય તો બેહારી એકવી ને. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. નવા બ્લોગમાં મોસ્ટ વેલકમ છે. સવારમાં બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી. આ વૃક્ષોની કદર આપણને ઉનાળામાં ખબર પડે ભાઈ, કે જ્યારે આપણે તડકો લાગતો હોય ને ત્યારે આપણે વૃક્ષ ગોતીએ કે એની ઝાડના નીચે સાંયે ઊભા રહેવું હોય, ગાડી મૂકવી હોય, પણ આપણે વૃક્ષો કાપીને પછી વાવતા જ નથી ભાઈ. સવારમાં આપણા વ્લોગની શરૂઆત થઈ છે સિંગરવા ગામથી, અને કાલનો મસ્ત વ્લોગ બનાવ્યો છે. વ્લોગ જોઈ નાખો, કારણ કે ખૂબ મહેનતથી બ્લોગ બનાવ્યો છે અને ખૂબ મહેનતથી એડિટિંગ કર્યું છે. તો બાયોમાં લિંક આપી છે, જલ્દીથી જઈને બ્લોગ જોઈ નાખો. આવી ગાડી લેવા જો બધા, કેમ કે બે ભાઈ બધા બે બાજુ બેહાર હોય તો બેહારી એકવી ને. એક્ટિવાની બનાવી છે ને જોરદાર. એક કામથી પહોંચી જાય ગાંધીનગર, અને આ ગાંધીનગરનું કોરબા સર્કલ છે. કોરબા સર્કલ ગાંધીનગર. ભાઈ ગાંધીનગરમાં તો એટલું લીલું છમ છે ભાઈ. હજુ બે દિવસ પહેલાં વરસાદ થયો છે. જો ખાલી આ છે ગાંધીનગર કેનલ. આ ગાંધીનગર રોડ છે એરપોર્ટ વાળો. આ કેનલ છે ભાઈ, થોડી મોટી કેનલ જાય છે. જો ખાલી અહીંથી કામ પતી ગયું છે ગાંધીનગરનું. હવે અહીંથી સીધા જઈશું ઘરે. એરપોર્ટ રોડ થાય તો એરપોર્ટ જવાય આજથી. રિવરફ્રન્ટ જેવું બનાવવા ચાલુ છે કામકાજ. ક્યાંય રિવરફ્રન્ટ ગંદકી હટાવી. સાંજે 7 વાગે તો એવું લાગતું હતું કે 7 વાગ્યા છે, એવું લાગે છે 5 વાગ્યા છે. એટલો તડકો છે ભાઈ. ગરમી ક્યારે વરસાદ પડશે ખબર નહીં. વરસાદ થાય તો સારું જલ્દી.